હે રમાડો. હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ. ખુશ રહો, સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો. વાગી ગયા છે અત્યારે 6:30 સવારના. આજે આપણે વહેલો બ્લોગ બનાવ્યો, કારણ કે આપણી વારવાનું છે આજે પાણી બાજરામાં, એટલે આજે વહેલો બ્લોગ બનાવ્યો. ને બાકી જો આ ખેતરમાં મગનું બધું પૂરું થઈ ગયું. હા, ભાઈનું ખેતર હે, મગ બધા બળી ગયા. હા, આમ જોઈ શકો છો. જો ક્યાંય મગ દેખાતા નથી. ખડ હે ને ઘઉં છે. એટલો ખર્ચો ને મહેનત બિચારાની ગઈ પાણીમાં બધી, કારણ કે નસીબમાં હોય તો થાય મહેનત કરતા અને ખર્ચો કરતાં પણ એકલા સુગે ગાતા રૂપારા અને દવા ને ખાતર ને બધું કીધું, પાણી વેર્યા છતાં પણ જોવા બધા ક્યારા ખાલી હે. ઘઉં દેખાય ખાલી. જે આપણા પાડોશીના મગ બધાય બિચારાના મગ બરેગા. જો આમાં કાંક છોડવો પાડી છે. હવે આમાં કાં રાખે રાપેલ ખેતર થાય. આપ જોઈ શકો છો. જો ઓલી બાજુના બીજા ભાઈના હે એ ઠીક છે, ઠાવકા હે. આપણા એકલા રૂપારા ઉગે ગાતા બધાય. જ્યાં સુકાઈ ગયેલ છોડવા છે એ. આ ભાઈ આમાં ખાતર નાખ્યું, દવા છાંટી, ઘણી બધી મહેનત કરી, એટલે પાણી વેર્યા. ઘઉં વાળું પડવું હતું. જો અટાણે ઘઉં દેખાય ને મગ વયા ગયા. જ્યાં ઘેરકા હે ને એ બધા ઘઉંના હે. ઘઉં લીલકા ને મગ બધાય બરેગા. કટારમાં ઘઉં નુકસાન ત્યાં કરે, કટાર અહીંથી ઘઉં કાપીએ ને જ્યાં બધા લીલકા એ ઘઉં જ છે. મગ કાંઈ છે જ નહીં. આ પારી કોક છોડવો છે ને એ જ છે. તો મિત્રો, આજે આપણે પાણીનો વારો ચડી ગયો હે બાજરામાં. વહેલી ચાલુ કરી દીધી એટલે વાંધો નહીં આવે. હાન થાય તો બધું પી જાય. આપણે જાણથી ચાલુ કર્યું એટલે કેટલા નાકા 3 વાર્યા આપણી. શિયાળ સાહમાં પાણી જાય એટલે 3 શિયાળ પી ગયા ને 3 નાકા વાર્યા. એક તો હેઠા નાકું વારવાનું ન હોય તો ડાયરેક્ટ જાય, એટલે 12 સાહ આપણી પી ગયા. ને આ પાછું જાય 16માં સાહમાં જાય પાણી. આપણે શિયાળ હારી પીતી જાય હેરિંગ, એટલે પાવર રીખે તો આપણે હાંજી બાજરો બધો 5 વીઘાનો હે એ બધો પી જાય. પછી મગ રીહે. આપણે મગ છે હામટા, એટલે એ 3 દી થાય. દવા છાંટવાની છે મગમાં.
આપણે નહોતું. હે આમાં કાંઈક ઢોકળું તો જ એટલી માખી અહીંયા ઉડે. હે રમાડો એને હરખા. એની મજા આવે. દર્પણ કુમાર નહીં. આજ વારો આવ્યો મામાને ખોરામાં બેસવાનો ને. આજ વારો આવ્યો ને ધૂળ ભર્યો તો હમણાં દર્પણ નહીં ભરે મૂક્યો દર્પણ. તાર મામા રોટાવેટર રાખીને આવે ને નીકળ્યા ધૂળ ભર્યા. તું હમણાં ભરાઈ રહેવા ના ભાઈ. હા ચોકડી કાઢવાની. હા કલર કરવો તમારે. જો ભૂ પીએ આમ જો ભૂ પીએ તાર મામા ભૂ પીએ તાર પીવું. તાર ભૂ પીવું. હા ભૂ પીવું. હા તો મિત્રો મસ્ત જો આપણે સિંગુનું શાક વઘારી નાખ્યું હે. આમાં વઘાર કરે આપણે નીકળ્યા તેલનો ને લોટ નાખ્યો ચણાનો. પાણી ન નખાય કારણ કે હવે નાખીએ ને ઘણા નાખે રસાવાળું ખાવું હોય તો પણ આપણે નથી નાખતા ટૂંકમાં. આપણી કોરો મોરું શાક બધું શાક કોરાડું જ હોય ગમે તે બનાવીએ. એનો પણ તો આમાં ઘણા પાણી પણ નાખે પણ આપણે પાણી બિલકુલ નાખ્યું જ નથી. તેલનો વઘાર છે ને એમાં થોડોક લોટ આપણી ચણાનો નાખ્યો હે. તો તૈયાર છે આપણું સરગવાનું શાક. આપણે સંપલ લેવા સંપલની દુકાને આવ્યા પણ ગળદી ફૂલ. હા